કે વધારે હસમુખા લોકોને અમે એકલતામાં રડતા જોયા છે અને આ દુનિયાને ડરાવતા લોકોને અમુક જગ્યાએ અમે સંતાતા જોયા છે. આ જુવાનીના જોમને એકદી જોરથી ખંડિત થતા જોયા છે અને આવા બુઢાપાના અશક્તોને પણ એકદી શક્તિવાન થતા જોયા છે, શક્તિવાન થતા જોયા છે. આ પુષ્પરાજ હમણાં એક પ્રોગ્રામ આવવાનો છે પુષ્પરાજ. એ પુષ્પરાજ તો 2-5 વર્ષ પહેલા જ કીધેલું કે ઝૂકેગા નહીં, પણ એ હલ્દી ઘાટીના મેદાનમાં 550 વર્ષ પહેલા મહારાણા પ્રતાપે કીધું કે રણો આજે ન રમે તારે ન રમે ધારી હસ્તે ઈષ્ટ દિના નિર્મળના જન્મના મુક્ત ગુરુ અવન ઉતર્યાના હોતી मुगलानी क्षत्रिय पुत्री को मिटावना तेरो जंगल में फिरो से केस को उतारना सोह प्रताप तेरो नाम है प्रताप मेरो और नहीं संत जो दिल्ली कट जरूर ये असावी છે મેં દુનિયાને રેડિયો છું એકલો રાત પર અસાવી છે મેં દુનિયાને રેડિયો છું એકલો રાત પર મને જાહેરમાં નીલામ કરવાનું નથી પામતું અને પ્રભુ રાખે સલામત દત્ત મારા જખમ મારા મને માગી ભીખીને જામ ભરવાનું નથી પામતું મને માગી ભીખીને જામ ભરવાનું નથી પામતું. અને પ્રભુ કેવો છે કે પ્રભુ કેવો છે પૂછો કોઈ પ્રેમી હિયાને કે પ્રભુના રંગ કેવા છે પૂછો કોઈ પ્રેમી હિયાને કે પ્રભુના રંગ કેવા છે પૂછો કોઈ જખમી હિયાને કે પ્રભુના રંગ કેવા છે હળાહળ ઝેર પી લીધા અને જીવન એને અમૃતમય કીધા પૂછો કોઈ બાઈ વીરાને કે પ્રભુના ચરણામૃત કેવા છે પૂછો કોઈ જખમી હિયાને કે પ્રભુના રંગ કેવા છે. એ સરદાર વલ્લભભાઈ પટેલ જેના પત્નીનું મૃત્યુ થઈ ગયું અને કેસ ચાલતો હતો એમ કહેવાય કે કેસ ચાલતો હતો અને એ નિર્દોષ માણસને ફાંસી મળવાની હતી પણ ફાંસી મળવા ના દીધી અને બારે આવીને જયારે બેઠા હોય છે ત્યારે ભાગી ભૂકો થઈ જાય છે. કોકે પૂછ્યું કે કેમ તમે આમ બેઠા છો અને ત્યારે ખીચામાંથી કાગળ કાઢીને આપે છે કે લો વાંચો છો લખેલું હોય છે કે મુંબઈમાં કામા હોસ્પિટલમાં તમારી પત્નીનું મૃત્યુ થઈ ગયું. તો અમે જે માણસ બેઠો હોય છે ભાગી ભૂકો થઈ જાય છે તમારામાં આટલી હિંમત આવી કઈ રીતે તો કે એમને એમ લોખંડી પુરુષ થોડી કહે છે બધા માણસ એમને એમ લોખંડી પુરુષ થોડી થવાય અને તમે દિલથી દીદી જેવા થતા જોયા છે પણ લોહીથી જીવા ન થાય. પણ કોઈને કહેજો અમે અમારી વાવની ધરા ઉપર એમાં એક લખાપીર દાદા બિરાજમાન છે એમને પોતાના મિત્રના સપનામાં આવીને કીધેલું કે જ્યાં મારો હાથ ગોતી આવે અને સમાધિ આપે તો જગતના દુઃખ ભાગી નાખવું. તો કે તમારો હાથ ગોતવો કઈ રીતે હજારો હાથ પડ્યા હોય દુશ્મનના હાથ પડ્યા હોય તમારો હાથ ગોતવો કઈ રીતે તો કે જ્યાં 5 આંગળીએ દીવા થતા હોય ને માંજ્યા લગીર છે ગોળીનો હાથ છે અને જાય છે સમાધિ અપાય છે. આજે પણ વાવથી ધરતીથી 1 કિલોમીટર દૂર તોય ધજાકા કડાકા મારે છે હિન્દુઓ તો કરી પણ મુસલમાનો પણ ત્યાં નમે છે. બાકી મરનારની ચિતા પર ચાહના કોઈ કરતા નથી કહે છે મરીશ પણ પાછળથી કોઈ મરતા નથી. આ દેહને આગમાં સળગતો જોઈએ આગમાં કોઈ કૂદી પડતા નથી એટલે આગમાં તો સુપાથી રાખને કોઈ અડતા નથી. અને એ મિત્રતાની હમણાં વાત નીકળે એટલે કે મિત્રતા અમુક જ લોકોને મળતા હોય છે બાકી સ્વાર્થ વાળા હોય છે. સ્વાર્થ સરી સારો કહે સજ્જન કહે નો મુખ મિત્ર કઈ મલકાય છે. સ્વાર્થ સરી સારો કહે સજ્જન કહે નો મુખ મિત્ર કઈ મલકાય છે. સ્વાર્થ હોય ને એ બધી દુનિયા એમ કે એ તો મારો ભાઈ બનશે ભલે ઓળખાણ 1 સેકન્ડની ન હોય. સ્વાર્થ સરી સારો કહે સજ્જન કહે નો મુખ મિત્ર કઈ મલકાય છે પણ સામે જેથી મળે નહીં સ્વાર્થથી દોસ્તી તો ભૂલસ્પન થાય છે. આથી તને ઓદા ધરે પછી ઘર સજા તૈયાર છે હસતો નરોતો કાકા સ્વાર્થનું સંસાર છે સ્વાર્થનું સંસાર. અને હમણાં ચાય પીધી એટલે ચાયનો એક નાનકડો છપાકો જાગે પ્રભાતી ત્યારથી રહી હુએ રાત ત્યાં લગી હાલ એક તારી તાર ચાયની અકૂટ એને હડાડી વાળનો કપ ચાય લાવાડી અને પોલે પાણી પકડી વાલે ગુડડો તારી ભગવાન ચક્રીની સોમન ભોગેને લાગે પીકા ચાય લાગે ભાઈ તો અમીકું તુલસી પુદીના વાળી અદરક ઇલાય છે ને ઘણાને તો રાતે વાળી સોચનો સ્વાદ કોપીઓ તો પરદેશી અમને ના સાજે ભાઈ કેટલીના માણ ન પાવે કોપી વાળો. અને બધાની ઈચ્છા હતી કે રામવાળાનો છપાકડો એને એ બારવાટી આવવાનો એટલે રામવાળાનો છપાકડો લાવતા હાથ ધોળી પાંજરા વાળા હાથ રાખી બાગ છૂટે વાત ગણકી પારકા કરી ગણકી જાતના કાક ઉઠિયા જોતા રણકી સિંધવાળા ગણકી ઉઠિયા ગણકી મામલે હુરા કરે માર હનુમત ધોમવાન રંગા દાડા જામ લાયા વેરી હતા વાળા ગાળા તોડિયા છે તોડે જીએ ગામડામાં લૂંટવાને ધારા પડે મારી